અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો સમય લઈને જાન્યુઆરીના પહેલા વીકની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે રિક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું. એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે 9 થી 1 દરમિયાન 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો એને આ વખતે યથાવત રાખ્યો છે. સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 આ પ્રાઇમ સ્લોટની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે. 12 વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે. આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફ્રી રાખવામાં આવી છે.